નમસ્કાર મિત્રો, એજ્યુ સફર પરિવાર વતી હું મુકેશ ડેરવાળિયા આજના કરંટ અફેરમાં આપ સર્વ મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. અને આજના કરંટ અફેર શરૂ કરતા બધાને એક શુભેચ્છા કે એસએસસી અને એચએસસી બોર્ડની એક્ઝામ જ્યારે બધા વિદ્યાર્થીઓ આપી રહ્યા છે ત્યારે એજ્યુ સફર પરિવાર બધાને શુભેચ્છા પાઠવે છે. ખૂબ શાંતિથી, હળવાશથી અને સારી રીતે પેપર લખો અને ખૂબ જ સારા માર્ક મેળવો એવી શુભેચ્છા. અને સાથે સાથે આજે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે સર્વ મહિલાઓને સંબોધીને જ્યારે આ દિવસ ઉજવવામાં આવે છે તો તમામ વ્યક્તિઓને આજના આંતરરાષ્ટ્રીય મહિલા દિન નિમિત્તે પણ હાર્દિક શુભેચ્છા. અને શરૂ કરીએ આજના કરંટ અફેરને. તો દિન વિશેષ એટલે કે 8મી માર્ચ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ. અને આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ છે એ પ્રથમ ક્યારે ઉજવવામાં આવ્યો તેની વાત કરું તો પ્રથમ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી 1909માં ન્યુયોર્કમાં કરવામાં આવી હતી. યુનાઇટેડ નેશન્સ દ્વારા 1975થી આ દિવસની ઉજવણીની શરૂઆત થઈ છે. આ વખતની થીમ બેલેન્સ ફોર બેટર છે. આપણે યાદ રાખજો, બેલેન્સ ફોર બેટર. અને તાજેતરમાં જ આજે જ તમે જ્યારે પણ ઇન્ટરનેટ ખોલશો અને તેમાં ગૂગલ સર્ચ એન્જિનનો ઉપયોગ કરશો તો ગૂગલે તેનું ડૂડલ બનાવીને પણ આ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસને આવકાર્યો છે. તો તે પણ તમે જોઈ શકો છો. અને અમારી આ જો એજ્યુ સફરને ઉપર તમે નવા હોવ અને જો વિડીયો ગમે તો તેને લાઈક અને શેર કરવાનું ન ચૂકતા. આપણે આ જ વિષય ઉપર આગળ ચર્ચા કરી રહ્યા છીએ. તો 8 માર્ચ એટલે કે સાહિર લુધિયાનવીનો જન્મદિવસ. અને સાહિર લુધિયાનવીનો જન્મ 8 માર્ચ 1921ના રોજ લુધિયાણામાં થયો હતો. સાહિર પંજાબી મુસ્લિમ પરિવારમાં જન્મ્યા હતા. અને આ સાહિર લુધિયાનવી ભારતીય કવિ અને ફિલ્મ ગીતકાર હતા, જેમણે હિન્દી અને ઉર્દુ ભાષાઓમાં ઘણું બધું લખ્યું છે. સાહિરને તાજમહેલ 1963 માટે સર્વશ્રેષ્ઠ ગીતકારનો ફિલ્મફેર એવોર્ડ પણ મળ્યો હતો. 1971માં તેમને પદ્મશ્રીથી નવાજવામાં આવ્યા હતા રાષ્ટ્રપતિના હસ્તે. અને તેમણે આઝાદી કી રાહ પર એવું 1949માં ફિલ્મમાં 4 ગીતો પણ રજૂ કર્યા હતા. અને તેમનું અવસાન 25 ઓક્ટોબર 1980ના રોજ થયું હતું. તો દિન વિશેષમાં આજે આ બે બાબતો છે. ત્યાર પછી આજે આપણે ગુજરાત સમાચાર જોઈએ તો આપણા ચીફ મિનિસ્ટર શ્રી વિજયભાઈ રૂપાણીએ સાસગુજ પ્રોજેક્ટનો પ્રારંભ કરાવ્યો છે. આ સાસગુજ પ્રોજેક્ટ ક્યાં પ્રારંભ કરાવ્યો છે એની પણ વાત કરું તો આ પ્રોજેક્ટ પાલનપુર ખાતે શરૂ કરવામાં આવ્યો છે. અને જે શરૂ કરાવ્યો છે આપણા સીએમ વિજયભાઈ રૂપાણીએ, જેમાં સિટીઝન ફર્સ્ટ મોબાઈલ એપ બનાસકાંઠાથી 7 જિલ્લામાં પ્રારંભ કરવામાં આવી છે. નાગરિકોની સલામતી અને સુરક્ષાને વેગ આપવા માટે આ સીસીટીવી કેમેરા આધારિત સર્વિસ સિસ્ટમ અને નાગરિકોને ઘેર બેઠા જ તે પોલીસ કામગીરીની સુવિધા ઉપલબ્ધ કરાવવા માટે આ એપ લોન્ચ કરવામાં આવી છે. આ મોબાઈલ એપ દ્વારા નાગરિકોને પોલીસ દ્વારા 14 સુવિધાઓનો લાભ આપવામાં આવશે. સાસગુજ યાદ રાખજો. ગુજરાતને સુરક્ષિત અને સલામત બનાવવા માટે સરકાર દ્વારા સેફ એન્ડ સિક્યોર ગુજરાત, એટલે આના ઉપરથી તમે પહેલો અક્ષર લેશો તો તમને ખબર પડી જશે SAGU. તો અહીંથી જ બની જશે સાસગુજ. પૂરું નામ થાય છે સેફ એન્ડ સિક્યોર ગુજરાત. આ પ્રોજેક્ટ લોન્ચ કર્યો છે, સલામતી માટેનો છે. અને ત્યાર પછી ભારતના સમાચાર જોઈએ તો રાષ્ટ્રીય વાર્ષિક ગ્રામીણ સ્વચ્છતા સર્વેક્ષણ 2019 અંતર્ગત એક રિપોર્ટ બહાર આવ્યો છે. તેમાં આ સર્વેક્ષણ દ્વારા નોંધવામાં આવ્યું છે કે દેશમાં 93.1% ઘરોમાં શૌચાલયની સુવિધા હાલમાં ઉપલબ્ધ થઈ ગઈ છે. અને આ વર્ષે જ્યારે 150મી ગાંધીજીની જન્મ જયંતિ છે ત્યારે એક કદમ સ્વચ્છતા કી ઓર, તેમાં આપણા સૌ નાગરિકોનું યોગદાન રહેલું છે. અને તેના પરિણામના ભાગરૂપે આજે ભારત દેશમાં 93.1 ઘરોમાં શૌચાલયની સુવિધા ઉપલબ્ધ છે. સ્વચ્છ ભારત મિશન કાર્યક્રમ 2014થી લોન્ચ કરવામાં આવ્યો હતો. ગાંધીજીની 150મી જન્મ જયંતિ નિમિત્તે 2019માં ભારતને સ્વચ્છ બનાવવાનો એક કાર્યક્રમ છે. અને નરેન્દ્રભાઈ મોદીનું આ એક ડ્રીમ પ્રોજેક્ટ છે, જેમાં
લગભગ બધા જ અભિનેતાઓ, બધા જ પોલિટિકલ પાર્ટીઓ આમાં જોડાય અને ભારતને સ્વચ્છ બનાવવાના કેમ્પેઇનમાં જોડાઈ ગઈ છે. ત્યાર પછી પ્રધાનમંત્રીએ પ્રજ્ઞાચક્ષુઓ ઓળખી શકે તેવા સિક્કા બહાર પાડ્યા છે. દિલ્હી મુકામે તે ગઈકાલે આ પ્રકારના સિક્કા બહાર પાડ્યા છે પ્રાઇમ મિનિસ્ટર નરેન્દ્રભાઈ મોદીએ. અને આ સિક્કાઓ કેટલા રૂપિયાના છે? તો પ્રધાનમંત્રીએ 1 રૂપિયો, 2 રૂપિયા, 5 રૂપિયા, 10 રૂપિયા અને 20 રૂપિયાના સિક્કા બહાર પાડ્યા છે કે જે પ્રજ્ઞાચક્ષુ વ્યક્તિઓ ઓળખી શકે. અને જેના માટે નરેન્દ્રભાઈ મોદીએ દિલ્હીમાં કાર્યક્રમનું એક આયોજન કર્યું હતું અને જેમાં પ્રજ્ઞાચક્ષુ બાળકોને પણ બોલાવવામાં આવ્યા હતા. તો આ કાર્યક્રમમાં પ્રજ્ઞાચક્ષુ વિદ્યાર્થીઓને ખાસ આમંત્રણ અપાયું હતું અને તેમની હાજરીમાં જ તે ઓળખી શકે તેવા 2, 5, 1, 2, 5, 10 અને 20 રૂપિયાના સિક્કા બહાર પાડવામાં આવ્યા છે. અજીત કુમાર મોહંતી ભાભા એટોમિક રિસર્ચ સેન્ટરના અધ્યક્ષ તરીકે નિમાયા છે. તમે અહીં ઇમેજમાં પણ જોઈ શકો છો. અજીત કુમાર મોહંતી ભાભા એટોમિક રિસર્ચ સેન્ટરના અધ્યક્ષ તરીકે નિમાયા છે અને ભારતના અનુસંધાન ક્ષેત્રે મહત્વનું કામ કરતી આ સંસ્થાનું નામ પણ આપણને યાદ હોવું જોઈએ. રાષ્ટ્રીય કી સેવા મેં પરમાણુ, તો બાર્ક એટલે કે ભાભા એટોમિક રિસર્ચ સેન્ટર, ભાભા પરમાણુ અનુસંધાન કેન્દ્ર, જેનો કાર્યકાળ 3 વર્ષનો છે. અજીત કુમાર મોહંતીનો કાર્યકાળ 3 વર્ષનો છે. હાલ તેઓ ભાભા એટોમિક રિસર્ચ સેન્ટરના ભૌતિક વિજ્ઞાની સમૂહના નિદેશક તરીકે ભૂમિકા બજાવે છે. અને ભાભા એટોમિક રિસર્ચ સેન્ટર ભારતની પ્રમુખ પરમાણુ અનુસંધાન સંસ્થા છે કે જે ઘણા મહત્વના નિર્ણયોમાં આપણને ખૂબ જ ફાળો આપી રહી છે. જે મહારાષ્ટ્રના ટ્રોમ્બે, મુંબઈ ખાતે આવેલી છે, જેનો ઉપયોગ માત્ર શાંતિપૂર્ણ ઉદ્દેશ્યથી ઉર્જા ઉત્પાદન માટે કરવામાં આવે છે. ભારત સરકારે 1954માં ટ્રોમ્બે એનર્જી એસ્ટાબ્લિશમેન્ટની સ્થાપના કરી હતી. 1966માં મહાન વૈજ્ઞાનિક ડોક્ટર હોમી ભાભા જહાંગીરના નિધન પછી સંસ્થાનું નામ બદલી નાખવામાં આવ્યું અને ત્યાર પછી નામ રાખવામાં આવ્યું ભાભા પરમાણુ અનુસંધાન કેન્દ્ર. મિત્રો, વિડીયો ગમે તો તેને શેર કરવાનું ન ચૂકતા ફેસબુક અને વોટ્સએપ ગ્રુપ ઉપર. આપણે આગળ વધીએ તો ઇન્ટરનેશનલ ન્યૂઝ. મલેશિયા આંતરરાષ્ટ્રીય અપરાધિક ન્યાયાલયનું સભ્ય બન્યું છે. અહીં નામ આવે છે આંતરરાષ્ટ્રીય અપરાધિક ન્યાયાલય એટલે કે ઇન્ટરનેશનલ ક્રિમિનલ કોર્ટ. તો મિત્રો, ICC નું ફૂલ ફોર્મ શું થાય છે? ઇન્ટરનેશનલ ક્રિમિનલ કોર્ટ. તો એનું એક સભ્ય બન્યું છે હાલમાં મલેશિયા. તો જેને અંગ્રેજીમાં ઇન્ટરનેશનલ ક્રિમિનલ કોર્ટ કહેવામાં આવે છે. મલેશિયા ઇન્ટરનેશનલ ક્રિમિનલ કોર્ટનું કેટલામો સભ્ય દેશ બન્યો છે? 124મો. અને ઇન્ટરનેશનલ ક્રિમિનલ કોર્ટનું વડુ મથક ક્યાં આવેલું છે? હેગમાં. અને હેગ કયા દેશમાં આવેલું છે? નેધરલેન્ડમાં. ઇન્ટરનેશનલ ક્રિમિનલ કોર્ટની સ્થાપના 1 જુલાઈ 2002 ના રોજ થઈ હતી. ત્યાર પછી વિશ્વ વાયુ ગુણવત્તા રિપોર્ટ જાહેર કરવામાં આવ્યો છે અને જે અંતર્ગત આપણા ભારત માટે શર્મજનક કહી શકાય તેવો આ રિપોર્ટ બહાર આવ્યો છે. કારણ કે સૌથી વધારે પ્રદૂષિત શહેરો આપણા વિશ્વમાં ભારતમાં આવેલા છે અને એમાં પણ ઓછા નહીં, 10માંથી 7 દેશો ભારતમાં હોય ત્યારે એક ચિંતાનો વિષય બનતો હોય છે. તો આ રિપોર્ટમાં વિશ્વના 10 સૌથી વધુ પ્રદૂષિત શહેરોની યાદી જાહેર કરવામાં આવી છે. વિશ્વમાં સૌથી વધુ 10 પ્રદૂષિત શહેરો પૈકી 7 શહેરો ભારતના છે. વિશ્વમાં સૌથી વધુ 30 પ્રદૂષિત શહેરો પૈકી 22 શહેરો ભારતના, 5 શહેર ચીનના, 2 પાકિસ્તાનના અને 1 બાંગ્લાદેશનું છે. અને આ રિપોર્ટ અનુસાર ભારતનું સૌથી પ્રદૂષિત શહેર કયું બન્યું છે? ગુરુગ્રામ. અને આ જ અંતર્ગત હાલમાં દિલ્હી જે છે એ દિલ્હી પણ પ્રદૂષણ લેવલે ઘણી વખત હાઇલાઇટમાં હોય છે, પણ આ પ્રદૂષણ યાદીમાં દિલ્હીને 11મો ક્રમ આપવામાં આવ્યો છે. તો મિત્રો, અમારો આ વિડીયો ગમ્યો હોય તો તમે તેમાં લાઈક કરજો અને આજના આ કરંટ અફેર બાદ આવતીકાલે એક નવા કરંટ અફેર સાથે ફરી મળીશું. પણ જતા એક વિનંતી કે અમારી GK 2020 નામની YouTube ચેનલ પણ ચાલુ થઈ ગઈ છે. જો તમે UPSC, GPSC
ની તૈયારી કરતા હોવ અને તમને આ ઇન્ટરેસ્ટિંગ વિષય ઉપર જો કરંટ અફેર જોઈતું હોય તો તે લેવલનું ઉચ્ચ ગુણવત્તાવાળું કરંટ અફેર અમે તમને YouTube GK 2020 ચેનલ ઉપર પણ પ્રોવાઈડ કરીએ છીએ, જ્યાંથી તમે મેળવી શકો છો, વિડીયો જોઈ શકો છો. ધન્યવાદ.